દરેક વસ્તુમાં અત્યારના છે ને પર્સનલાઇઝ થઈ ગયેલા છે. વી વોન્ટ એવરીથિંગ પર્સનલાઇઝ ટચ જોઈએ છે. વી વોન્ટ ડિઝાઇનર આપણું અલગ જોઈએ છે. આપણે ઇવન મેનુમાં વી એક્સપેક્ટ કે કંઈક અમને અલગ જોઈએ. દર વખતે કેટરર્સ પાસે એક્સપેક્ટ કરીએ, ડેકોરેશન માટે એક્સપેક્ટ કરીએ. સેમ વે એક એવી વ્યક્તિ એટલું તમે એને જ્યારે સાંભળશો ત્યારે તમે ફીલ કરશો કે રિયલી ઇઝ ગ્રેટ. આઈ વુડ ઇન્વાઇટ અમિત ગાવલિયા. અમિતભાઈ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ પ્લીઝ. સંબંધોના આકાશમાં મેં માન્યા છે જેમને મારા તારા અને સિતારા. સંબંધોના આકાશમાં એમણે માન્યા છે જેમને મારા તારા અને સિતારા. આજે એમની હાજરીથી છલકાઈ ગયું છે આખે આખું સાપુતારા. तो दुल्हा दुल्हन ने हमें बोला हुआ है, यस और नो. सूरज ढल चुका है तो चांद को आ ही जाना चाहिए. और जिस दुल्हा और दुल्हन का हम इंतजार करते हैं अब उन्हें आ ही जाना चाहिए. સિસ્ટમ થી તમારા બધાની જોરદાર તાળીઓ સાથે વન્સ અગેન લેટ્સ ઇન્વાઇટ સાહિલેન, સિમોલેન. दरेक बिजनेसमैन से एक लाइन कह दो, चेकबुक कभी खोना मत और पासबुक कभी किसी को दिखाना मत. चेकबुक कभी खोना मत, पासबुक कभी किसी को दिखाना मत. यदि हो जिंदगी में, यदि हो मुकद्दर में दौलत ए दोस्ती, तो इस दोस्ती को कभी खोना मत. दोस्ती क्या बात है, एक्सेलेंट, बहुत अच्छे. અને આ સરસ મજાના પરિવાર માટે ખાલી એક જ વસ્તુ કહી દઉં કે કોઈ કર્મ પ્રેમીને વાલો સોમવાર તો કોઈ જેઠાલાલને વાલો રવિવાર. કોઈ કર્મ પ્રેમીને વાલો સોમવાર તો કોઈ જેઠાલાલને વાલો રવિવાર. પણ અહીં દરેકને વાલો લાગે આ સરસ મજાનો શાહ પરિવાર. એક્સેલેન્ટ પરફોર્મન્સ. मेरी जिंदगी मुझको बैठा दिया मुझे ऋतुराज, आप दोस्ती तो नहीं तोड़ोगे पर मेरा दिल तोड़ोगे. आप पूछोगे સાહેબ આ મહેફિલને એવા મુકામ પર લાવે ને એના પછી બોલવું અઘરું લાગે. એવું લાગે કે પ્રેમિકા ચૂપ થઈને પત્ની શરૂ થઈ. એટલે એક ભાઈ પકડવો પડે, વખાણ કરું તો સાંભળવાના પડે. રાઈટ. ચેતનભાઈ કીધું कि किसी का तो अपने ही घर पे नहीं चलता है राज, कि किसी का अपने ही घर पे नहीं चलता है राज, पर जिसका इस महफिल में सुर और ताल के साथ चलता है राज, वो है यारो ऋतुराज. आई लव यू. पल्लवी जी क्या હતા સાહેબ? સાહેબ મેં એક મિનિટ પલ્લવીજી, મેં 3 વાર એમનું નામ બોલ્યું પણ એ ન આવ્યા. પૂછો કે અમે છોકરાઓ સાવ ભોળા, અમે છોકરાઓ સાવ ભોળા, અમે અમારી લાગણીઓને મુસળધાર વરસાદની જેમ વરસાવી જાણે. અમે અમારી લાગણીઓને મુસળધાર વરસાદની જેમ વરસાવી જાણે અને આ લેલા તરસાવી જાણે. રાઈટ સાહેબ. રાજીવભાઈ અને ભાભી કહે છે કે આમ તો હું પગથી માથા સુધી સ્વસ્થ હતો, આમ તો હું પગથી માથા સુધી સ્વસ્થ હતો, પણ એ ચેતન તારી દોસ્તી વિના હું અપંગ હતો. દરેક વ્યક્તિ પર્સનલી અહીંયા હાજર છે એ કે અમારા બધાને થેન્ક્સ કહેવું છે. તો એકવાર આવી ખાનદાની માટે આ શાહ પરિવાર માટે દિલથી જોરદાર તાળી દઈએ. બહુ અચ્છે. આ મને બહુ ગમ્યું કે સાહેબ કે આનાથી વધારે રાધા કૃષ્ણ શું રમી શકે રાસ, આલુતા મેળવે છે મારી સાથે કેમથી કેમના પ્રાસ. આઈ લવ યુ ઓલ. અમિતભાઈ તમે બધાએ માર્ક કર્યું છે, ઇન્સ્ટન્ટ બધી વસ્તુ એને તૈયાર કરી છે વ્યક્તિના નામને લઈને. મેં તમને પહેલાં બી કીધું કે આ વોટ્સઅપના મેસેજ પ્રમાણે કે કોઈ એની નથી, બધી એની કુદરતી અને સરસ્વતીની દેન છે.
अमित भाई, थैंक यू वेरी मच. क्या शाम, क्या महफिल जमाई इन्होंने. और एंकर ना हो तो सिंगर के तो लग जाते हैं. सिंगर को बहुत मेहनत करनी पड़ती है. थैंक गॉड अमित भाई यहाँ पे थे, एंकर एंड राइटर अमित भाई. इन्होंने मेरे लिए इतना इजी कर दिया ना, तुरंत 2 मिनट में महफिल छीन ली इन्होंने और सारे ऑडियंस को सामने ले आया. फिर तो हम लोगों ने बैक ऑन कर दिया. सो वी हैड ग्रेट शो टुगेदर. थैंक यू, गुड नाइट.